એક વખત ગુજરાતમાં દારૂબંધીના કાયદાના ઉડ્યા લીરે લીરા। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ભાજપ નેતાનો પુત્ર જ દારૂનું પાયલોટિંગ કરતો ઝડપાયો। સુરેન્દ્રનગરના ચોટીલામાંથી પસાર થઈ રહ્યું હતું દારૂ ભરેલું પિકઅપ વેન અને આ જ પિકઅપ વેનનું પાયલોટિંગ કરી રહ્યા હતા ભાજપના નેતાના સુપુત્ર સુરેશ મકવાણા। એ પણ ભાજપના ચિહ્ન અને બોર્ડ સાથેની ગાડીમાં પાયલોટિંગ થઈ રહ્યું હતું। એસએમસીએ ગઈકાલે એક પ્રોહિબિશનની રેડ કરેલી, જેમાં એક ટ્રકમાંથી વિદેશ દારૂનો જથ્થો ઝડપી પાડેલ હતો। આ દરમિયાન આ પૈકીનો એક બોલેરો પિકઅપ ગાડી દારૂ ભરેલી નાસી ગયેલી, જેની બાતમી ચોટીલા પીઆઈ શ્રી વલ્લવીને મળતા વલ્લવીએ આ બાતમી આધારે રેડ કરતા વલ્લવીને આ બોલેરો પિકઅપ ગાડી મળી ગયેલી, જેની વોચ એક સુરેશ જીવણ કોળી નામનો શખ્સ કરતો હતો। તેને આ કુલ 1128 જેવી બોટલો જેવો દારૂ કબજે લેવામાં આવેલો અને આ સુરેશ જીવણ કોળીની આ ગાડીની વોચ કરતો હોવાથી સહ આરોપી તરીકે તેની અટકાયત કરેલી અને એ સિવાય અન્ય 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુના અંગે વિશેષ તપાસ હાલે ચાલી રહી છે। આરોપી રાજકીય પક્ષ સાથે જોડાયેલો ખરો? પોલીસને કોઈ પક્ષાપક્ષી સાથે કોઈ મતલબ હોતો